હું કોરાટ જસ્મીન બોલું. ફેસબુકમાં આજ વિડીયો અપલોડ કર્યો ને મારા માતાજી વિશે, તમે બહુ ખરાબ ઓલો કર્યો તો વિડીયો, એટલે પછી મારે બનાવવું પડે ને. તો જસવંતભાઈ, તમે મારો વિડીયો જે બનાવ્યો હા એમાં તમે મારા વિડીયોની અંદર એવો વિડીયોમાં હું બોલું છું કે હા હું કોઈ ધર્મ જ્ઞાતિ જાતિને માનતો નથી, હા એ તમે વિડીયો બનાવ્યો તો તમારે હા. આગળનું મૂકવું હતું ને કે હું તો માનવતામાં માનું તમારે છું. પેલા સાંભળો એમ સાંભળો નહીં, તો સાંભળો, તમારે પેલા. તમારે તમારે હા એવું ઈ મૂકવું હતું ને કે હું હા માનવતામાં માનું છું, ઈ મૂકવું હતું ને. હા હા તમે તમે મને વિધર્મી ચિત્રો છો, તો હા વિધર્મી કોને કહેવાય હા. તમને ખબર પડે છે? ઈ અધર્મને આધીન હોય ને એને એટલે વિધર્મી કહેવાય. હા, એટલે વિધર્મી એટલે હું વિધર્મી છું? તમે જ કીધું કે હું ધર્મને માનતો નથી. હું કોઈ ધર્મ જ્ઞાતિ જાતિને માનતો નથી, હું માનવતામાં માનું છું. માનવતા એ અમે ધર્મ નથી. માનવતા બધાય ધર્મો, જ્ઞાતિ, જાતિ અને બધાય ધર્મને માની છીએ, એટલે હું માનવતા ધર્મ માનવતા વાળો એ છું. ધર્મ નથી ને તમારા મને માનવતા એ ધર્મ માનવ નથી ને. માનવતા ધર્મ છે જ, બહુ તો તો મોટામાં મોટો તો ધર્મ છે, તો કેમ તો ન હોય? તો હું તમને ઈ જ સમજાવું છું. મારે તમને એટલે જ કોમેન્ટ કરવી પડી કે તમે મને હમ. વિધર્મી ચિત્રો છો, તો હું હા. માનવતામાં માનવા વાળો વ્યક્તિ છું એવું તમે કેમ નો ભાઈ તમે આગળ લખ્યું? તમે એટલો જ કટકો કેમ મેકો? એ મેં ભાઈ એમ હેલો કીધું હા, કે હું હાલો વિધર્મી, હું જસ્મીનભાઈ ધર્મને માનતો નથી, જસ્મીનભાઈ તો એનો મતલબ ઈ થયો કે તમે વિધર્મી છો. અરે વિધર્મી જસ્મીનભાઈ લે, હજી જસ્મીનભાઈ તમે ખુદ એવું કહો છો કે માનવતા હા. મોટામાં મોટો ધર્મ છે, અને તમે પાછા એમ કહો છો કે વિધર્મી. તો વિધર્મી કહેવાય કોને? જસ્મીનભાઈ વિધર્મી હા જેનો બોલો કોઈ બોલો. ધર્મ નથી. સાંભળો, વિધર્મી કોને કહેવાય? જેનો કોઈ ધર્મ હા. નથી ને એને વિધર્મી કહેવાય ભાઈ. ઈ તો હાલો કહું છું કે તમે કોઈને કે મારો ધર્મ નથી, તો હું ધર્મને માનતો નથી, તો હાલો પછી ભાઈ, વિધર્મી જ છે ને, એમ કહું છું. તમે તમારા મોઢે બોલો છો કે માનવતા જાતિને બધા ધર્મથી મોટામાં મોટો માનવતાનો ધર્મ છે, હાલો તો હું બધાથી મોટામાં મોટો માનવતાનો ધર્મ છે ને કોરાટભાઈ એને માનું છું ભાઈ. હા બોલો બોલો, કોરાટભાઈ બોલ સાહેબ, બોલો બોલો. કોરાટભાઈ હા કોરાટભાઈ બોલો બોલો, બોલ સાહેબ. તમારી બેની વચ્ચે તટસ્થ રીતે કહું છું, તમારે વિધર્મી કહેવાનું રીઝન હું? હા, વિધર્મી કહેવાનું રીઝન ઈ કે તમે કીધું હું ધર્મને માનતો નથી, તો લે, એનો મતલબ ઈ થયો અરે કે તમે વિધર્મી છો. જસ્મીનભાઈ, તમે ખુદ એવું હા. સ્વીકારો છો કે કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મ બધા ધર્મથી મોટામાં મોટો ધર્મ માનવતા ધર્મ છે. પણ ધર્મ તમે એટલે તમે હું, નહીં તમે ઈ મને કયો તમે તમે હાલો. તમારા મોઢે સ્વીકાર્યું કે નથી સ્વીકાર્યું? પેલા મને તમે કહી દો. તમે એમ કીધું કે ધર્મ, તો લે, ધર્મ એટલે હું, ઈ તમે મને અરે કયો હવે બીજું ધર્મ, શું. મારી વાત સાંભળો. મેં એવું હું જે બોલ્યો છું ને તમે જે વિડીયો બનાવ્યો છે ને, તમે એમ હું કીધું એની કે ચોખવટ કરું. માનવતા ઈ ભાઈ ધર્મ મારી છે, વાત સાંભળો. તો પછી હું કોઈ ધર્મ એટલે હું, ઈ તમે મને કયો. મારી વાત સાંભળો. હું કોઈ ધર્મનો બોલો મોટો બોલો. શાસ્ત્રી નથી. હું કોઈ ધર્મમાં હા મોટો કોઈ અભ્યાસ કર્યો એવો માણસ નથી. બરોબર છે? હા તમે હા જે વિડીયો મારો બનાવ્યો કે બરાબર. તમે ખાલી એટલો જ કટકો મેકો કે હું કોઈ હા જ્ઞાતિ જાતિ ધર્મને માનતો નથી, એટલે આ વિધર્મી બરાબર. છે. જસ્મીનભાઈ તમે એવું કહો છો, તો તમે આગળનું હા. કેમ નો ભાઈ મેકું કે હું માનવતાના જસ્મીનભાઈ ધર્મને માનું છું? એટલે જસ્મીનભાઈ હવે અમારે થયું એવું, ભાઈ મારી વાત સાંભળો. હા, જસ્મીનભાઈ હા. જસ્મીનભાઈ તમે મારી વાત સાંભળતા જ નથી, મારે શું કરવું? હાલો તમે મને કયો. જસ્મીનભાઈ નો સાંભળે હું કામ વિધર્મી કીધો તમે? બરાબર. તમારથી કહેવાય જ કેમ એમ છે? પણ જો ઈ ભાઈએ એવું કીધું કે હું ધર્મને માનતો પણ નથી, તો મારે લે, વિધર્મી સ્વાભાવિક તમે રીતે તમે કેવું મારી પડે વાત છે ભાઈ. સાંભળો, મારી વાત સાંભળો. તમે એમ જોવા ગયા તા ત્યાં કે ઈ વિધર્મી છે ધર્મી છે એમ? પણ એને એમ કીધું કે હું ધર્મને માનતો નથી, અને ધર્મ એટલે હું, ઈ જ પેલા તો એને ખબર નથી. લે, અરે હું એમ ભાઈ, કહું છું. મારી વાત સાંભળો. મારે કોઈ ધર્મને મારે ખબર પાડવી નથી કયો ધર્મ શું છે. મારે માત્ર બરાબર માનવતા છે. ધર્મ. મારી વાત સાંભળો. મારે ખાલી માનવતા ધર્મને જ માનવો છે અને માનવતા ધર્મને જ બરાબર છે. વાંચવો છે. સાચા અર્થની અંદર મારે હું માનવતા તમને ધર્મને મારી વાત અપનાવવો છે. સાંભળો, એ વાળા સાહેબ, એ હાલો વાળા સાહેબ, હા, હું તમને તમે કહું છું, હું તમને તું નથી કેતો. તો મેં તમને તું કરો કર્યો જ નથી ભાઈ. ભાઈ બે બરાબર તું છે. નથી. કોમેન્ટમાં કોરાટભાઈ જો ભાઈ, તમે કોરાટભાઈ તમારા વિડીયોની અંદર મને 50 વખત તુકારો કર્યો. કોરાટભાઈ કોરાટભાઈ બોલો કોરાટભાઈ તમે બોલો બોલો. લોહી બહુ ગરમ હોય ને, હાલો, હા હા ગરમ લોહી તો હર કોઈ નું હોય, પણ બરાબર છે. હું એમ કહું તમે જોવા ગયા તા એ ધર્મી છે કે અધર્મી? પણ ઈ ભાઈ બોલ્યા કે હું ધર્મને માનતો નથી, અને એને પણ ધર્મ હું એટલે તમને હું, ઈ ભાઈ, ખબર તમે પડી. આટલા હું તમને સોશિયલ કરો છો. એમ નહીં ભાઈ. પણ મેં ભાઈ, મોટા તમને ભાઈ, પ્રશ્ન હું પૂછ્યો. મને એક મિનિટ, મોટા ભાઈ સાંભળો. મેં તમને મને પ્રશ્ન મને હું મને પૂછ્યો, કોરાટભાઈ. મને એક મિનિટ તમે સાંભળો. જોવા ગયા તા અહીંયા આમાં ધર્મી છો એવું કે છે અધર્મી છો એમ? કે આ વાળા સાહેબનો વારો નથી આવવા દેતા, પણ હું મને કરવું મારે. એક એમ મિનિટ નહીં, સાંભળવા દ્યો. પણ તમે શું કામ બોલો છો તો? ભાઈ, મોટા ભાઈ, મને એક મિનિટ સાંભળો તો ખરા.
તમે ભાઈ મને છે ને જો મારા તમારા વિડીયોની અંદર મને તમે કેટલી વખત તુકારો કર્યો છે કે નથી કર્યો? તો હરેક વ્યક્તિને પોતાનું સ્વાભિમાન વાલું હોય કે ન હોય, બરોબર? તુકારો કોને કહેવાય? તુકારો કોને કરાય? તુકારો જે આપણા બનેવી થતા હોય ને એને તુકારો કરાય. કોરાટભાઈ, ભાઈઓ, મારી વાત સાંભળો તમે. કોરાટભાઈ, તમારી વાત નથી સાંભળવી અમારે. હા હું તમને શું કહું છું, બોલો. તમે અહીંયા જોવા ગયા તા ધર્મી છો કે અધર્મી? હા, ઈ ભાઈ એનો તમારો જવાબ આપો. કોઈ ના કે હું હા, ધર્મને માનતો જવાબ આપો. નથી, એટલે મને એમ થયું કે એ અધર્મવાદી છે. યાર તો આ તમારે જો આગળનું માનવતા, હું માનવતામાં માનું છું, ઈ તો મુકાય ને ભાઈ. કોરાટભાઈ, તમારે બોલ કરવું છે. બોલો. તમે જોવા ગયા તા, હું તમને હા નાનો જવાબ પૂછું છું. તમે ત્યાં જોવા ગયા તા, તમે ધર્મી છો કે અધર્મી? ઓકે ઓકે, હાલો વાંધો નહીં, તમે એ વાત કરો, બસ હું સાંભળું, બીજું તો શું એમ કરું ના, ભાઈ? સાંભળવાની વાત નથી. હા, તમને હું પ્રશ્ન હા નામાં તમારે મને જવાબ દેવાનો છે. ધર્મી છે કે અધર્મી તમે જોવા ગયા તા? જોવા તો હું નહોતો ગયો. તો અમને બેયને છૂટ આપો કે આપણે જે માપાત્ર તમે વિઠ્ઠલભાઈ કાકડિયા જે છે ને એ હાટા છે કે ખોટા એને જોવા અમારે જોવા આવવા છે. તમે અમને છૂટ બરાબર. આપો છો? હા, હું છૂટ આપું છું, મોસ્ટ વેલકમ. અત્યારે આવું તો અત્યારે આવો, વાલાભાઈ, કાલે આવો તો કાલે આવો. વાલાભાઈ, તમે હા ભાઈ. એ સમય. તમે કીધા હા. એને જોયા વગર કીધું. તમે જોયા છે કે નથી જોયા? આપણે બે છે ને કાકડિયાભાઈ પાસે જવાનું છે અને ભાઈ. કેવા છે નહીં જાણવાનું છે. જો ભાઈ મારી તમે વાત, ready છો? તમારું નામ શું? તમારું તમારો ભાઈ નામ? સમય, મોટા ભાઈ તમારી હું? તારીખ, ગાડી કયો તો અમારી. મોટા તમે ભાઈ, જી મોટા ભાઈ કયો જી. તમારું નામ શું? કોનું? તમારું નામ? હિતેશભાઈ ગોલ. આની પેલા આપણે 14 મિનિટ હા વાત થઈ. હા, હિતેશભાઈ મારી વાત સાંભળો. હમ. જો હું છે ને ભાઈ હાલો, ભાઈ વાલા ભાઈ સાહેબ. ભાઈ તમે જસ્મીનભાઈ તમે સાંભળજો, કોરાટભાઈ સાંભળજો. હું કામ ગાયન મારો છો? જસ્મીનભાઈ તમે ખાલી સાંભળજો. તમે ગાયરું બોલો છો ભાઈ. જસ્મીનભાઈ મારી નથી. મારી હું ભાઈ તમને હિતેશભાઈ, ગાયરું એ બોલવાનું હિતેશભાઈ ને જસ્મીનભાઈ મને 5 મિનિટ ખાલી સાંભળી લ્યો. તમને ઓળખતો નથી. વાળાભાઈ તો અમારા ગામની બાજુના છે, બરાબર? હા, બરાબર. તમને હું કહું છું, હાલો, હા. તમને સાનું રહેતા તમારે સોલ્યુશન જોઈએ ઝઘડો કરો છે, મને કહી દો. આપણે ઝઘડો નથી. જસ્મીનભાઈ જો મારી વાત સાંભળો. જસ્મીનભાઈ મને તમે 2 જ મિનિટ સાંભળી લ્યો. તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે ને તો જ સાચું. હા, બોલો. જસ્મીનભાઈ અને હિતેશભાઈ બેય તમે સાંભળો. હા. તમે તમારા વિડીયોની અંદર મને 17 વખત તુકારા કર્યા, નો ડાઉટ, ભલે કર્યા, બરોબર? Sorry કહી દો, તમે sorry, સાંભળો. મારી નહીં 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 સામે નહીં નહીં, સાંભળો સાંભળો. તમારી સોરી પાસે નહીં નહીં નહીં, સાંભળો. સોરી નથી કેવું. મારી પેલા વાત સાંભળો. હું તમને પ્લીઝ મારી વાત સાંભળો. હમ. બોલો. તમે મને 17 વખત તુકારા કર્યા, નો ડાઉટ. તમે મને વિધર્મી ચિત્રો ને હા. એ મને મોટામાં મોટી તકલીફ. પ્રથમ તો તો કોઈ તમે સાંભળો તમે મારી વાત સાંભળો. તમે મારી પેલા તમે પેલા મારી વાત સાંભળી. કોરાટભાઈ, વાત તો સાંભળો તમે હવે. કોરાટભાઈ મારી વાત સાંભળો, પછી તમને બધું બોલવાની છૂટ છે. અરે કોરાટભાઈ, મારે તમારી હારે જેટલી વાત કરવી હતી ને એટલી મેં કરી લીધી છે. તમે મારી તમને વાત બેને સાંભળો. કરવા દ્યો હવે. તમે મારી વાત સાંભળો, પછી તમારે મને જે બોલવું હોય છૂટ છે. ઓકે ઓકે, હાલો, બરોબર તમે છે. બે વાત કરો, હું સાંભળું, બરાબર? હા સાંભળો સાંભળો સાંભળો. હા, તમે હાલો, હાલો. મને વિધર્મી ચિત્રો, એનાથી મને મોટામાં મોટો વાંધો છે. એનું કારણ તમને કહી દઉં કે હું મારા વિડીયોની અંદર એવું બોલું છું કે હું કોઈ જ્ઞાતિ જાતિ ધર્મને માનતો નથી. હું માત્ર માનવતાના ધર્મને માનું છું. જે તમે એવું કહો છો કે માનવતાનો ધર્મ મોટામાં મોટો ધર્મ છે બધા ધર્મથી. બીજા નંબરમાં હા, વિધર્મી બરાબર કોને છે, બરાબર કહેવાય? છે. એટલે વિધર્મી કોને કહેવાય? વિધર્મી કોને કહેવાય? કે કોઈ પણ વ્યક્તિ એક પણ ધર્મને ન માનતો હોય એને વિધર્મી કહેવાય. શું કહેવાય? હા, બરાબર છે. બરોબર છે. તો તમે મને વાળાભાઈ, વિધર્મી તમે કીધો ને, વાળાભાઈ, મારી વાત સાંભળો. તમે તમે મને કેટલા વિધર્મી કીધો ને, એમાં કાયદેસર હું તમારી ઉપર ફોજદારી ગુનો દાખલ કરાવી શકું. ભાઈ ના કોરાટભાઈ, ના ના, એ કરવાનો જ છે આપણે. હાલો. બરોબર છે. અને અને રહી વાત મેં અને જ્યારે અને 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 વિધર્મી રહી વાત કીધા ને, વિઠ્ઠલ હાલો, હું કાકડિયાની, કહું છું, સાંભળો સાંભળો, વાળાભાઈ. મારી વાત પૂરી થવા દો. રહી વાત હા. વિઠ્ઠલ કાકડિયાની, બરોબર? જે કાંઈ હું બોલું છું, વિઠ્ઠલભાઈ કાકડિયા, થોડુંક રિસ્પેક્ટ થી વાત કરજો. મને કોઈ વાંધો નથી. અરે તમારે બોલવું હોય પણ તો. સાંભળો, આ તમારા માન ખાતર વિઠ્ઠલભાઈને બહુ રિસ્પેક્ટ થી વાત કરું, બરોબર છે? હમ. વિઠ્ઠલભાઈ કાકડિયાના જે કાંઈ હું પુરાવા મૂકું છું એ હમ. બધા એક પણ પુરાવા પાયા વિહોણા નથી. ટોટલી પુરાવા એની જ પુસ્તકમાં એણે જ લખેલા બોલું છું. અને એ વ્યક્તિ એવું કહે છે કે 1999 ની અંદર મને માતાજી પ્રસન્ન થયા છે. તો એ મારી પાસે પુરાવા છે કે એ ખોટું છે, પાયા વિહોણું છે. એક તૂત ઊભું કરવામાં આવ્યું છે. અને જે વ્યક્તિ તૂત ઊભું કરવામાં હતો, કોણ? આપણે વિજયભાઈ મારડિયાનો વિડીયો મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. વિજયભાઈ મારડિયા ખુદ સ્વીકારે છે કે અમે વાડીએ ખાટલા ઉપર બેસીને આ આખો પ્લાન ઘડ્યો હતો કે હવે આપણે આ કેમ ઊભું કરવું,
બરોબર છે. જો મારી વાત સાંભળો, હું કોઈ જ્ઞાતિનો વિરોધી નથી, કોઈ ધર્મનો વિરોધી નથી, કોઈ માતાજીનો વિરોધ નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું છે ને એમાં હરેક ધર્મને માનવાની છૂટ આપી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના લખેલા બંધારણથી મોટો નથી. હું કોઈ માતાજી ભગવાનને માનું કે ન માનું, કોઈ ધર્મને માનું કે ન માનું, પણ સામેનો વ્યક્તિ કોઈ માને છે તો એને મારે એની લાગણી દુભાય એવું કૃત્ય મારે ન કરવું પડે. હું વિશ્વંભરી માતાને એક પણ શબ્દ આજ દિવસ સુધી ખરાબ બોલ્યો હોય એની વિશે, એની વિરુદ્ધ, તો તમે મારી ઉપર લાગણી દુભાવવાની ફરિયાદ કરી શકો. બરોબર. હું માત્ર ને માત્ર એટલું જ બોલું છું કે આ વિઠ્ઠલ કાકડિયા રહ્યો એ લોકોને ઠગે છે, લોકોને શ્રદ્ધાના નામે લૂંટે છે. હમણાં તમે એવું કીધું તું, મેં તમારે વાત કરવી હતી એટલી કરી લીધી છે. મને બોલવા દેવાનો છે કે નથી બોલવા દેવાનો? નકર હું મારા મધ્યસ્થી નથી કરવાની થતી. ના તમે વાત કરો, હાલો, મારે નથી બોલવું હજી. વાળાભાઈ, હા બોલો. આપણે છે ને, જો તમે જે છો બુદ્ધિજીવી વ્યક્તિ છો, બરોબર. જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી આપણે એક જ નદીનું પાણી પીએ છીએ, બરાબર છે? ચોક્કસ. પછી કેવું વસ્તુ છે, મેં અત્યારે આને શું કીધું કે ભાઈ તે હજી તું વાળા સાહેબ ને મળ્યો નથી ને વિધર્મી કહી દે છો, બરાબર છે? તે જોયો, મેં એને પ્રશ્ન શું પૂછ્યો, તમે એને મળેલા છો? ધર્મી છે કે એને ના પાડી, બરાબર? હવે મારો પ્રશ્ન એ છે, તમે વિઠ્ઠલભાઈ કાકડિયાને કેટલી વાર મળ્યા? કોરડભાઈ તમને પૂછે છે. બોલો. હાલો, બોલો. વિઠ્ઠલભાઈ કાકડિયાને તમે બે કેટલી વાર મળ્યા? બે ને મારા તો ગુરુ છે, હું તો વારંવાર જતો હોય, અસંખ્ય વાર મળ્યો છું. એની પાસેથી બહુ બધું શીખવા મળ્યું છે. વાળા સાહેબ તમે કેટલી વાર મળ્યા? હું એક પણ વખત મળ્યો નથી, પણ જે લોકો બોલે છે, જેની પુસ્તકોમાં લખ્યું છે ને, એ મને ક્યાંક ને ક્યાંક ખોટું લાગે છે, એટલે હું એની વિરુદ્ધ વિડિયા બનાવું છું કે એ વ્યક્તિ લોકો સમાજની અંદર એક દૂષણ ફેલાવે છે. વાળા સાહેબ, તમે જેનો આધાર લો છો, બરાબર છે, આધાર છે ને પિક્ચરોમાં બહુ લેવામાં આવે છે. એની પુસ્તકો ભાઈ, એને પુસ્તકો લખેલી છે એની વાત કરું છું. હા, એના પુસ્તકોમાં ઈ એમ કે છે કે મને આ થયું છે, બરાબર છે? હાલો, આપણે બેયને છે ને આને ભાઈ કોરટભાઈ, અમે બે ન્યાય સત્યતાની પૂર્તતા માટે આવીએ. અમારી ઉપર કઈ પણ ના થવું જોઈએ એની ગેરંટી તમારે લેવાની. અને એની ગેરંટી લઉં, તમને હું લઈ જાઉં, તમને હું ખવડાવું, બીજું તો શું હોય ભાઈ? કોરટભાઈ, હું છે ને આપણે ત્યાં એક મોટું જબર સંમેલન બોલાવવાનો છું, બરોબર છે? અને જે મારે, જો મારી વાત સાંભળો, લગભગ કોરટભાઈ છે ને કે 90 થી 95% વિશ્વંભરી ધામમાં માતાજીને લોકો માને છે, એનો મને કોઈ વાંધો નથી. અને જે લોકો આ વિઠ્ઠલભાઈ કાકડિયા જે લોકોને જે રીતે ગાઈડ કરે છે, બરોબર છે, એ મને ક્યાંક ને ક્યાંક વાંધો છે. ઘણા ખરા લોકોના, ઘણા ખરા બેન દીકરીને. કોરટભાઈ, તમે તો છે ને તમને એક જ વસ્તુ કહું છું, હું મહાપાત્ર ને, બરાબર છે, વિઠ્ઠલભાઈ કાકડિયાને જયારે હું 2016 જય અંબે સ્કૂલ સંભાળતો હતો ને, ત્યારે આરતીમાં મેં 2 વાર જોયેલા છે, ક્યારેય મળેલો નથી. હું પાર નદીમાં નાવા જતો અને મારો વિદ્યાર્થી છે અજય બોગરા, તમે જો ઓળખતા હો તો, કેમેસ્ટ્રી નો ટીચર, હું મેથ્સ નો ટીચર હતો. અત્યારે હું વૈજ્ઞાનિક તરીકે અત્યારે મોદી સાહેબ સાથે ને ત્યાં બધા કામ કરું છું. મારે અત્યારે ઘણા બધા પ્લાસ્ટિક માંથી ડીઝલ બનાવવાના 20 સંશોધનો છે. અંધશ્રદ્ધામાં હું પણ નથી માનતો, સમજો? તો આ બધી અંધશ્રદ્ધા છે ભાઈ. હું તમને શું કહું છું, હાલો, અંધશ્રદ્ધા એટલે કેવી વસ્તુ છે કે ઘણી વાર કેવી વસ્તુ છે કે આપણે જેને વધારે સાંભળતા હોય ને એનાથી હિપ્નોટાઇઝ થઈ ગયેલા હોય. કોરટભાઈ, તમારી ઘટના પણ એવી હોઈ શકે. હું દાવો નથી કરતો કે ભાઈ તમે હિપ્નોટાઇઝ હોઈ શકો, બરાબર છે? કોરટભાઈ, મારી વાત સાંભળો. કોઈ પણ વ્યક્તિ સાંભળો, એક મિનિટ હિતેશભાઈ, મારી વાત એક મિનિટ સાંભળો. કોઈ પણ વ્યક્તિ સમાજને સારા માર્ગે દોરતો હોય ને એની વિરુદ્ધમાં કોઈ ઊભો ન થાય. આ તમે ચાખું યાદ રાખી લેજો. કોઈ જો સત્ય સ્વીકારવાની જેનામાં તેવડ હોય ને એ વ્યક્તિ સારા માણસની વિરુદ્ધ કોઈ દિવસ ન બોલે. મને અઢળક ફોન આવ્યા છે કે વિઠ્ઠલભાઈ આવા છે, વિઠ્ઠલભાઈ તેવા છે, લીલાપુરથી અમે કાઢ્યા, ટોબરાથી અમે કાઢ્યા, આવું હું કામ ભાઈ? અને ઈ પોતે એવું સ્વીકારે છે કે મને માતાજીએ દિવ્ય શક્તિ આપી છે, બરોબર? તો ભાઈ મારી વાત સાંભળો, આટલા વાવાઝોડા થાય છે, આપણા દેશ ઉપર એટલી સંકટ આવે છે, આટલા આતંકવાદી ઘરી જાય છે, બરોબર? તો કેમ નથી રોકી શકતા?
અરે ભાઈ રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન હોત ને તો હું એને હોતા ને પૂછત કે તમારો વનવાસ તમે કેમ નો રોક્યો? બરોબર છે. તમારે હોતા રામ ભગવાન હોત ને તો હું એને હોતા ને પૂછત વનવાસ તમારે રોકવી દેવો તો અને 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 હજી એક મહત્વની વાત તમને કહી દઉં કે વિઠ્ઠલભાઈ કાકડિયા પોતે એવું સ્વીકારે છે અને એની પુસ્તકોમાં એવું લખે છે કે મને 1999 ની અંદર માતાજીએ પ્રસન્ન થયા અને 10 વર્ષ મેં છાનું રાખ્યું. 10 વર્ષ આ લોકો મેં કોઈને કીધું ને. હું કામ કે આજે લોકો, એક મિનિટ મને સાંભળી લો, સત્ય સ્વીકારવા લોકો બહુ સત્ય સ્વીકારી નથી શકતા, બરોબર? તો ઈ એમ કહે છે કે 10 વર્ષ એટલે કે 2009 ની અંદર 10 વર્ષ પૂરા થાય. તો ભાઈ 2006 ને 7 તો ચૈત્રી નવરાત્રી થતી હતી. 2003 ને 4 ની અંદર સાંભળો મારી વાત, 2003 ને 4 ની અંદર તો ઈ ભાઈ દશામાને માનતા હતા. હું મારે તમને કેવું છે એક વસ્તુ. હાલો, તો આટલા બધા લોકોને ગેરમાર્ગે દોરવાની ફરજ કેમ પડે છે? હું તમને એમ કહું છું 2003-4 માં ઈ દશામાને માને છે, 2006-7 ની અંદર ચૈત્રી નવરાત્રી ઉજવે છે અને 2010 નો તો ઈ દાવો કરે છે કે 10 વર્ષ મેં સમાજને કઈ બતાવ્યું જ નથી, મને માતાજી પ્રસન્ન થયા છે. તમે 2006 ની ચૈત્રી નવરાત્રી ની વાત કરો છો તો એ મારે તમને કેવું છે, તમે સાંભળશો હા, મને? બોલો મારે ઈ સાંભળવું છે. એક મિનિટ હિતેશભાઈ આપણે ઈ સાંભળવું છે. હિતેશભાઈ સાંભળો મારી વાત, એમનું આપણે સાંભળવું છે. ત્યારે બધું બતાવી ગયો. હા, ના હિતેશભાઈ એનું સાંભળવું છે. તમે મને ચૈત્રી નવરાત્રી બાબતે કરો 2006-7 ની વાત કરો. 2006 અને 2006 ની બોલ્યા ને તમે. આ 2006, 7, 8, 9, 10, 11, 12 કેટલાની સાલની વાત કરો? હાલો કયો તમે મને. 2006-7 ની વાત કરો. 2006 માં જયારે ચૈત્રી નવરાત્રી કરી હતી ત્યારે અમારા ગુરુ શ્રી મહાપાત્રજીએ એનું ઘર મંદિર હતું ને ત્યાં ઘરે કર્યું હતું, બરાબર છે? પણ તો હું તમને ઈ જ કહું છું, ચૈત્રી નવરાત્રી જેવી રીતના ઘર મંદિર મહાપાત્રીએ જે ઘરે ચૈત્રી નવરાત્રી આ વર્ષે જે કરાવી છે ને, જે અમને જે ઉપદેશ આપ્યો છે, બરાબર, એટલે ઈ વસ્તુ એના ઘરથી એને શરૂઆત કરી છે. હું એમ કહું છું. હા, પણ સાંભળો હું તમને ઈ જ, હિતેશભાઈ એક જ મિનિટ પ્લીઝ હિતેશભાઈ પ્લીઝ એક જ મિનિટ. હું તો ઈ જ કહેવા માંગુ છું કે 2006-7 ની અંદર વિઠ્ઠલભાઈ કાકડિયાએ એના ઘરની અંદર માતાજીને વિશ્વંભરી માતાને બેહાડ્યા, બરોબર છે? તો ઈ ભાઈ એવો પોતે દાવો કરે છે કે 10 વર્ષ મેં સમાજથી છાનું રાખ્યું કે મને માતાજી પ્રસન્ન થયા હતા. તો 2010 તો 10 વર્ષ એના પૂરા થાય 2009 માં. મારી વાત સાંભળો તમે ભાઈ. તમે એમ કહો છો કે વિશ્વંભરી માને બેહાડ્યા. વિશ્વંભરી માને બેહાડ્યા નથી. વિશ્વંભરી માએ અમારા ગુરુ શ્રી મહાપાત્રને દર્શન દીધા અને ઈ ઘરે આવ્યા છે, બેહાડ્યા નથી. પણ હું તમને ઈ બેહાડ્યા, સાંભળો ભાઈ હિતેશભાઈ એક જ મિનિટ મારી વાત સાંભળો. બેહાડ્યા છે કે વિશ્વંભરી માતા આવ્યા છે, એનથી કાંઈ વાંધો નથી ભાઈ. એમ નો હાલે. તમે આ તો એમ થોડું હાલે. પણ મારો કહેવાનો ભાવાર્થ શું થાય છે એ હું તમને કહું. જો મારી વાત સાંભળો મારી વાત. તમે મારી વાત સાંભળો. તમે એમ કહો છો બેહાડ્યા છે ને આવ્યા બધું એક કહેવાય તો વિધર્મી, આતંકવાદી, પછી ઘણા શબ્દથી બોલાવી શકાય. હું એમ કહું છું તમને. મારી વાત ઈ વાત આખી અલગ છે કોરણભાઈ. પાણીનું પાણી થઈ જાય. હાલો, બોલો કોરાટભાઈ, અમે ત્યાં જોવા આવશું ને તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તમારા શબ્દોથી અમે સાંભળીએ, તમને વિરોધ. આપણે જે આ ફોનમાં વાત કરી છે ને એના કરતા રૂબરૂ એકવાર ધક્કો ખાઈ આવે. મારું એ કહેવાનું. તમે બે સહમત છો? આવું અમે આવવાના છીએ ભાઈ. સાંભળો મારી વાત. વાળા સાહેબ, હા ભાઈ, હું તમને એક વસ્તુ કહું છું કે તમે જે કહો છો, બરાબર, કે મને એક વસ્તુ આની અંદર જે વસ્તુ મને લાગી છે એ હું તમને કહું છું. મને જે અનુભવ છે એ કહું છું, અનુભવ વગર નહીં. જે અલ્પેશ ને હું એનો ભાઈ મારી અરે કાંઈક બહુ મોટો પ્રોબ્લેમ થયો હતો સુરતમાં, અને એને કાંઈક બહુ મોટો પ્રોબ્લેમ થયો હતો. એનો જે કાકાનો દીકરો ભાઈ છે ને એને મારી સાથે મેં દિલ્હી બોલાવી લીધો હતો ને એને બચાવી લીધો હતો, ને એના લીધે મને અલ્પેશ કોન્ટેક્ટમાં આવ્યો હતો. ઈ માણસ ત્યાં ખુશ એટલે ખુશ, મહાપાત્રના વખાણ કરી થાકી ગયો હતો. હું એને ના પાડતો હતો કે ભાઈ હું વૈજ્ઞાનિક માણસ છું, મને આવું ન ગમે. ઈ અલ્પેશ એટલા વખાણ અને એટલા ઓલા કરતો હતો. અત્યારે ઈ ન્યા જઈને બેસી ગયો છે. અને વાળા સાહેબ, તમે બુદ્ધિજીવી તરીકે એવા બધાના તમે આધાર લ્યો તો વાળા સાહેબ હું તમને કઈ રીતે બુદ્ધિજીવી કહી શકું? સમજ્યા તમે? જે વ્યક્તિ 10 વર્ષ હું નહોતો જાતો, દર્શન કરવા નથી ગયો, માં કસમ, પણ એના ભાઈને લીધે હું અલ્પેશને મળતો હતો અને અલ્પેશ મહાપાત્ર અને વિઠ્ઠલભાઈ કાકડિયાના જે વખાણ કરતો હતો અને વાસ્તવિકતા જે હતી એને જયારે કાઢી નાખવામાં આવ્યો અને ત્યારે વિરુદ્ધમાં આવે છે. અને એનો સહારો વાળા સાહેબ તમે લો છો તો તમે ક્યાંક ને ક્યાંક ભૂલમાં છો. હા, બસ એમ.
હે? હમ. તમે ક્યાંક ને ક્યાંક ભૂલમાં છો અથવા તો ભ્રમમાં હોઈ શકો. કોના સત્યની જીત તો અલ્પેશભાઈ એવા અલ્પેશભાઈ ની વાત કરો છો તમે? હા, અલ્પેશભાઈ ની વાત કરું છું. નહીં, જો મારી વાત સાંભળો પેલા. હમ. તમે હિતેશભાઈ, તમે જે એમ કહો છો કે ક્યાંક ને ક્યાંક વાકમાં હોય, બરોબર. એક બાજુ તમે મને બુદ્ધિજીવી કહો છો, બરોબર. તો હમ. બુદ્ધિજીવી વ્યક્તિ હોય ને, એ કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરે, પેલા તર્ક કરે, વિતર્ક કરે હમ. કે હમ. હકીકતમાં વાસ્તવિકતા આમાં શું છે. પણ તમે હું ભૂલવા સામાજિક, નથી, સાંભળો મારી વાત, વિઠ્ઠલભાઈને મળ્યા હું નથી. સામાજિક મુવમેન્ટ ચલાવું વિઠ્ઠલભાઈને છું. મળ્યા નથી. આ ભાઈને મેં ખખડાવી નાખ્યું કે તમે એને મળ્યા વગર વિધર્મી કયો છો. કોણ? હું નહીં, તમને સાંભળો, જો કે વિઠ્ઠલભાઈને મળ્યા તમે વિઠ્ઠલભાઈ ઉપર જેમ ફાવે એમ બોલો છો. કોણ? હું તમને કહી ઈ શકું. તો વાસ્તવિકતા ઉપર હું બોલું છું ને. નહીં, ઈ વાસ્તવિકતા બોલો છો એનું સર્ટિફાઈડ ભગવાને ના કહી શકે. અરે આપણે સર્ટિફાઈડ, હા, ભગવાન મારી વાતમાં સર્ટિફાઈડ આપે કે ન આપે, પણ નરેશવાળા સર્ટિફાઈડ આપશે. નહીં, કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં જશું, બરાબર છે. હું જો સર્ટિફાઈડ તટસ્થ આપીશ. છું, આ મારી વાત હું સાંભળો, અને જેટલો પણ તમને વિડીયો એક મેં વસ્તુ કહું બનાવ્યા છું. છે, જેટલું પણ હું બોલું છું, એ બધું મારી માથા ઉપર લઉં છું, અને એના પુરાવા દેવા હું બંધાયેલો છું. ના, જો ના, કોઈ પણ વ્યક્તિને વાળાભાઈ, પુરાવા જોવે તો પુરાવા દેવા હું બંધાયેલો છું. વાળાભાઈ, એ જે ન્યુટ્રલ વ્યક્તિ તરીકે, હા. ભગવાને મને ખરેખર એટલી બધી ક્ષમતાઓ સમાજ માટે ઉપયોગ કરવા માટે આપેલો છે. મેં તમને મેસેજ લખેલો કે તમારી શક્તિનો ઉપયોગ મારે આખા દેશમાં કરવો છે. તમે ખાલી નાની એવી સુઈમાં જ્યારે અટકતા હોય ને ત્યારે મને દુઃખ થાય. મને પણ આકડિયામાં ને અમરેલીમાં રોકી દેવામાં આવ્યો હતો. અત્યારે વિશ્વ કક્ષાએ હું મારા શક્તિનો ઉપયોગ કરું છું, મને આનંદ છે. ઈ તો તમારી બુદ્ધિ છે ને ભાઈ હિતેશભાઈ. બાકી જો મારી વાત સાંભળો, તમે અમારાથી થોડાક વધારે હોશિયાર હો. સાંભળો મારી વાત. તમે અમારાથી થોડાક વધારે હોશિયાર હો, અમે અમારી બુદ્ધિ પ્રમાણે કામ કરતા હોય. હે હિતેશભાઈ, તમે સાંભળો તો ખરા. બચાવવો છે, હે? આપણે હિન્દુ ધર્મને બચાવવો છે. અરે બચાવવાનું તમે, અમે ક્યાં ના પાડીએ છે. પણ એમ નહીં તો ન્યા જે કઈ ધર્મ શું છે? હિન્દુ ધર્મ, મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો હિતેશભાઈ. હવે તમે હિન્દુ ધર્મની વાત કરી તો હું તમને બે શબ્દ કહી દઉં. તમે સાંભળો તો ખરા હિતેશભાઈ. અરે તમે સાંભળો તો ખરા હિતેશભાઈ. તમે હિન્દુ ધર્મની વાત કરો છો તો આપણા દેશની અંદર 10 મોટી એવી બીફ કંપની છે જે ગા માતાનું કતલ થાય છે, અને આપણા દેશે એવા કોન્ટ્રાક્ટ બીજા દેશની અંદર એમઓયુ કરેલા છે કે હજારો લાખો ટન બહાર મટન પોગાડવાનું. તો હિન્દુ ધર્મ ક્યાં જાય છે ભાઈ? પણ હું ઈ જ કહું છું, આજે મારી વાત સાંભળો, અમારે અહીંથી જસ્ટિન વિષયા પાળી રાજકોટ ત્યાં અઢળક ગાડીઓ ઢોરની કતલખાને જાય છે. ક્યાં જાય છે ગૌરક્ષકો ભાઈ? મોદીને કેમ આમ નથી? નરેન્દ્ર મોદીને કેમ ભાઈ કોઈ સવાલ નથી કરતા? હિન્દુ ધર્મની વાતો કરવા વાળા રહ્યા, બેન દીકરીની આબરૂ લૂંટાય છે, તો ક્યાં જાય છે ધર્મ વાળા બધાય? પણ હું એમ કહું છું, મારામાં શક્તિ છે તો આપણે રેડી. તો ભાઈ મારી વાત ધર્મ, મારી વાત આ ધર્મના નામે લોકોને બધાવવામાં આવે છે, લોકોને લૂંટવામાં આવે છે, લોકોની શ્રદ્ધાની સાથે ખિલવાડ કરવામાં આવે છે. નહીં, હું તમને એમ કહું છું વાળા સાહેબ, તમારી પાસે ટુ વ્હીલ છે? બધું છે, 4 વ્હીલ 2 વ્હીલ બધું છે ભાઈ. મેં મારું બધું દાનમાં દઈ દીધું ને કાંઈ નથી. મને લોકો હાવ મૂર્ખ સમજે છે ને હું કાંઈ નથી. ખાલી મને એમ જ થાય કે આ બધું જે અંદરો અંદર જે હિન્દુઓ ઝઘડે છે ને એને બેયને હું એક જગ્યાએ બિહારું, અને આપણે બેયમાં તાકાત છે કે ત્યાં વિશ્વભરીમાં જે ખોટું થતું હોય ને આપણી હાલી છપ્પનની છાતી રાખી અને આપણે એની પાસે હાથું કરી દઈએ, ઈ આપણી ગેરંટી. હું તમને સાથ સહકાર દેવા તૈયાર છું. કોરાટભાઈ એના વિડીયોમાં મારી વાત સાંભળો કોરાટભાઈ, હોય ને, અને હું તમને ન્યા સુધી કહું કે કાનૂની રીતે જેટલું ખોટું હશે ને એમાં હું તમારી પડખે ઊભો છું. જો કાનૂની રીતે મારી વાત સાંભળો, અમારી પ્રોસેસ બધી કાનૂની રીતે ચાલુ છે, અને આપણે આપણા હિન્દુ ધર્મને બદનામ ના કરાય. બદનામ કરે છે ને બધાય. ધર્મના નામે તો રોટલા શેકે છે પોતાના. પણ એમ કહું છું એટલે જ હું કહું છું ન્યુટ્રલ છું, બરોબર. ઓલો મહારાષ્ટ્રની અંદર ઓલો જ્યોતિષ, હિતેશભાઈ, ઓલો મહારાષ્ટ્રની અંદર ઓલો જ્યોતિષ પકડાનો, કેટલી બેન દીકરીઓને બળાત્કાર કર્યા ભાઈ? 100% વાત છે. ધર્મના નામે જ કરે છે ભાઈ. ઓલો આસારામ એમને આસારામ હોળવળ છોકરી ઉપર બળાત્કાર કરીને ગયો, છતાં ભૂંડ ભક્તો માને જ છે એને. બરાબર વાત છે તમારી. એટલે આ ધર્મની વાતો કરવા વાળા મોટી બધી વાતો કર્યા કરે, ધર્મને કોઈને કાઈ લેવા દેવા નથી. હું તમારા સપોર્ટમાં છું. બરાબર. હવે મારી વાત સાંભળો, હું છે ને થોડો કામમાં છું ભાઈ, આપણે પછી વાત કરીએ હિતેશભાઈ. ના કાઈ વાંધો નહીં. અને આ ઓડિયો ભૂલથી નહીં મોકતા હો બાપા. મારું હું ક્યાંય મારું નામ છે નહીં, હું નકામ કારણ વગરનો ના ભાઈ ના, જો આ જે વાત થઈ છે ને તો મૂકી જ પડે એમ છે ફરજિયાત.
કેમ કે મૂકો, મૂકો, વાંધો નહીં, હાલો. આની અંદર ચોખવટ થઈ ગઈ છે હિતેશભાઈ. હા વાંધો નહીં. પોતે મૂકો, 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 કોરડભાઈ તમે સ્વીકારે દિલથી છે, મૂકો. બરોબર. અને હું કોરડભાઈ તમને શુદ્ધ ગુજરાતીમાં કહું છું કે હું તમારી વિરુદ્ધ ફરિયાદ દેવાનો છું પોલીસ સ્ટેશનમાં. હાથી હું તો નહીં, કહું નહીં, છું, નહીં, તમને નહીં. જે પેટમાં દુખતું હોય એ તમે ફરિયાદ કરી નાખો, હું નહીં, ક્યાં ના નહીં, પાડું એ તો છું. જા- હા, એ ભાઈ, અને તમને ભાઈ, તમને મારી વાત સાંભળો, હા, હું હું ખોટો તમને હોઉં ને કહું છું. હાલો, તો તમે કોરડભાઈ, વિઠ્ઠલભાઈ કોરડભાઈ. કાકડિયાને કયો ફરિયાદ દાખલ કરી નાખે મારી વિરુદ્ધ. કોરાટભાઈ, તમને વાંધો છે. કોને? અરે ના ના, હું જે બોલું છું એ સત્ય બોલું છું. લોકોને હા, બોલો, બોલો, એની બોલો. જાળમાંથી ફસાવવા માટે બોલું છું ભાઈ. હું કોરડભાઈ કાંઈ કોઈ સાહેબ. હું વિઠ્ઠલભાઈ કાકડિયાને મળ્યો નથી. અને વિઠ્ઠલભાઈ કાકડિયાએ જે લોકોને ફસાવે છે એ માત્ર ને માત્ર 90 થી 95% પટેલ સમાજના છે ભાઈ. બોલો સાહેબ, બોલો તમે. હું કોઈ જ્ઞાતિવાદી વ્યક્તિ નથી ભાઈ, બરોબર. હું જ્ઞાતિવાદી વ્યક્તિ હોઉં ને તો મારી સમાજ માટે જ લડું, પટેલ સમાજ માટે નો આવું ભાઈ મેદાને. મને જ્ઞાની પ્રકૃતિ પ્રેમી, ગાયનું રક્ષણ અને જ્ઞાની આખું છે ને એના લીધે હું જાઉં છું. કાકડિયાભાઈ મને હજી સુધી નથી ફસાયો કે હું પટેલ જ છું હો. બરોબર. ભલે ભલે ભાઈ હિતેશભાઈ, પછી વાત કરીએ. હું થોડો કામમાં ચોલો. અને ઓલા ભાઈને કહી દો કાનૂની હક છે ને કોઈ પણ વાળા સાહેબે વાળા સાહેબે પોતાનો ઉપયોગ કરી શકે અને કોરાટભાઈ કોઈ પણ તમારે કરી શકે. તમે કોઈ પણ વ્યક્તિ કરી શકે. બધાને અને નરેશ સ્વતંત્ર વાળાને છે. મારી તમારે વાત કોઈ સાંભળો પણ શકો. ભાઈ કોરડભાઈ, હજી એક છેલ્લી વાત કરતો જાઉં. એ હિતેશભાઈ એક મિનિટ સાંભળો, છેલ્લી વાત તમને કરતો જાઉં કે આજ દિવસ સુધી સોશિયલ એક્ટિવિટી કરું છું. આજ દી સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી નરેશ વાળા ઉપર એક પણ IT એક્ટનો ગુનો દાખલ નથી થયો ભાઈ. એટલે તમે જે વિધર્મી બોલો છો ને એ બિલકુલ વ્યાજબી નથી. નરેશ વાળાને મોઢામાંથી કયા શબ્દો કાઢવા, કયા શબ્દો બોલવા. સાંભળો હિતેશભાઈ, એક મિનિટ હિતેશભાઈ, હિતેશભાઈ સાંભળો. તમારી શક્તિનો ઉપયોગ મારે દેશ લેવલે કરવાનો. હા, સાંભળો મારી વાત. આજ દિવસ સુધી એક IT એક્ટનો ગુનો દાખલ નથી થયો. કોઈ વ્યક્તિએ માનહાનિનો દાવો નથી કરેલો અને કોઈ વ્યક્તિને નરેશ વાળા કોઈની શ્રદ્ધાની વિરોધમાં જાય, કોઈ વ્યક્તિની લાગણી દુભાવે, એક શબ્દ નો નીકળે ભાઈ. LLB કરેલું તમે? કાંઈ કરેલું નથી. હા, 7 પાસ શું ખાલી. અરે યાર, આપણે બેયને LLB કરવાની જરૂર છે ને ભલે આપણે ભલે હિતેશભાઈ, હું એક તો ચાલુ ગાડીએ શું ફોન કરું ભાઈ પછી. હા વાંધો નહીં, હાલો. હા.